સાથીઓ, જો પવિત્ર વૈશાખ મહિનામાં તમારા ઘરમાં અચાનક ચકલી આવીને માળો બનાવવાનું શરૂ કરી દે તો તરત જ કરી લેજો આ એક કામ. તમારી પાસે એટલા પૈસા આવશે કે ગણતા ગણતા થાકી જશો અને 7 જન્મોની ગરીબી કાયમ માટે દૂર થઈ જશે. આજની આ વિશેષ વિડીયોમાં હું તમને તે વાસ્તવિકતા અને એવો ગુપ્ત ઉપાય જણાવવાનો છું જેને કરીને ઘણા બધા લોકો ગણતરીના દિવસોમાં જમીન પરથી આસમાને પહોંચ્યા છે અને કરોડપતિ બન્યા છે. તમારા ઘરમાં મોટા ભાગે તમે ચકલીઓને આવતી જતી જરૂર જોઈ હશે, પરંતુ તમે દરેક વખતે ઘરમાં કચરો થશે તેવા ડરથી તેને ઉડાડી મૂકી હશે અથવા તો તેનો માળો તોડીને ફેંકી દીધો હશે. ક્યારેય સપનામાં પણ એ નહીં વિચાર્યું હોય કે ઘરમાં ચકલીનું આવવું અને તેનો માળો બનાવવો તમારા જીવન, તમારી આર્થિક સ્થિતિ અને તમારા ભાગ્ય સાથે કેટલો ઊંડો સંબંધ ધરાવે છે. ખાસ કરીને વૈશાખના આ વિશેષ મહિના માટેનું મહત્વ હજુ પણ વધારે વધી જાય છે, કારણ કે વૈશાખનો મહિનો માત્ર ઋતુ બદલાવવાનો મહિનો નથી હોતો. તે એક નવી ઉર્જા, નવી શરૂઆત અને પ્રકૃતિના આશીર્વાદનું પ્રતીક માનવામાં આવે છે. વૈશાખના મહિનામાં પ્રકૃતિ પોતાના જૂના રૂપને છોડીને નવા રૂપમાં પ્રવેશ કરે છે. આ મહિનામાં વાતાવરણમાં એક અલગ જ પ્રકારની સકારાત્મક ઉર્જા ફેલાઈ જાય છે. વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રમાં ચકલીને શાંતિ, સમૃદ્ધિ અને માતા લક્ષ્મીના આગમનનું પ્રતીક માનવામાં આવે છે. તેથી આજની આ વિડીયો તમારી સામે આવી છે કારણ કે તમે જાણતા અજાણતામાં કેટલીક બહુ મોટી ભૂલો સતત કરી રહ્યા છો. જ્યારે પણ તમને તમારા ઘરમાં વૈશાખ મહિનામાં ચકલી માળો બનાવતી દેખાય તો તમે અકળાઈ જાવશો. પરંતુ પ્રાચીન માન્યતાઓ અનુસાર આ સમયે ઘરમાં ચકલીનો માળો બનવો એ બહુ મોટો અને શુભ સંકેત છે જે બ્રહ્માંડ આપણને આપવા માંગે છે. બ્રહ્માંડ આપણને વારંવાર ઈશારા આપે છે, પણ તમે તેને સમજી નથી શકતા. તમારે આ સંકેતને સમજવો પડશે કે તમારે હવે શું ઉપાય કરવાનો છે. એક વાત આ વિડીયોમાં હું તમને વિસ્તારથી જણાવીશ. આ વિડીયોને બિલકુલ અંત સુધી જોજો અને મારી એક વાત ખૂબ જ ધ્યાનથી સાંભળજો. પરંતુ સૌથી પહેલા મહાદેવના સાચા ભક્તો આ વિડીયોને લાઈક કરીને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ જરૂર લખજો. તમારા પર આખું વર્ષ તેમની કૃપા બની રહેશે અને તમારા તમામ કષ્ટ દૂર થશે. ઘરમાં ચકલીનો માળો માત્ર ઘાસતણખલાનો ઢગલો નથી, પરંતુ એક જાદુઈ માધ્યમ છે જે તમારા જીવનમાં આવનારા મોટા આર્થિક બદલાવનો ઈશારો તમને આપે છે. કહેવાય છે કે વૈશાખના મહિનામાં પક્ષીઓનું તમારા ઘરમાં આશ્રય લેવું સીધો એક બહુ મોટા ધનલાભનો સંકેત હોય છે. આ પરિવર્તન આર્થિક રીતે પણ હોઈ શકે છે, વેપારમાં અચાનક વૃદ્ધિનું પણ હોઈ શકે છે અને પારિવારિક શાંતિનું પણ હોઈ શકે છે. તમારે શું કરવાનું છે અને કઈ ભૂલ નથી કરવાની તે એક વાત તમને આગળ ખબર પડવાની છે. બસ તમે આ વિડીયોને કાન લગાવીને અંત સુધી જોતા રહેજો, તમારું કામ પણ બની જશે. પૌરાણિક ગ્રંથોમાં આપણને સાફ ઉલ્લેખ મળે છે કે જે ઘરમાં પક્ષીઓનો કલરવ હોય છે ત્યાં ક્યારેય દરિદ્રતા વાસ નથી કરતી. ઘણા બધા લોકો તો પોતાના આંગણામાં ચબૂતરા બનાવે છે. આવું કેમ? કારણ કે તે ઘરમાંથી અલક્ષ્મી, ગરીબીને દૂર કરીને લક્ષ્મીને આવકારે છે. કુલ મળીને જો તમારા ઘરમાં વૈશાખ મહિનામાં ચકલી માળો બનાવી રહી છે તો તમારા ઘરમાં એક સાચી ઉર્જા કામ કરી રહી છે, તેને ભગાડો નહીં. પરંતુ એ બહુ મહત્વપૂર્ણ વાત જે તમારે સમજવી પડશે અને ખૂબ જ ધ્યાનથી તમારે આ કામ કરવું પડશે, નહીંતર બહુ મોટો મોકો હાથમાં લાગવા છતાં પણ તમે તેનો સાચો ઉપયોગ નહીં કરી શકો. કારણ કે માત્ર માળો બનવો જ પૂરતું નથી, તમે તે જીવ પ્રત્યે કેવો ભાવ રાખો છો તે જ નક્કી કરે છે કે તે તમારા માટે કિસ્મતની ચાવી બનશે અથવા પછી તે સામાન્ય જ રહી જશે. આજની વિડીયો તમારી સામે વગર કારણે નથી આવી. જરૂર તેની પાછળ કોઈ મોટું કારણ છે, કોઈ મકસદ છે. બ્રહ્માંડની એક ખાસ યોજના છે તમને મોટા બનાવવા માટે. તમારા જીવનમાં રાતોરાત પૈસા લાવવા માટે એક અત્યંત મહત્વપૂર્ણ અને ગુપ્ત ઉપાય તમને હવે મળવાનો છે.
જો અહીં સુધી વિડીયો જોઈ લીધી છે તો અંત સુધી પૂરા ધ્યાનથી જરૂર જોજો, કારણ કે ઉપાય કયા નિયમથી કરવાનો છે, કઈ વિધિથી કરવાનો છે, એક એક વાત હું તમને જણાવીશ અને સારી રીતે સમજાવીશ. મારા બાળકો, મારી વાતને ખૂબ જ ધ્યાનથી સાંભળજો. આજના જમાનામાં માણસ એટલો વ્યસ્ત છે કે તેને પોતાના ઘરની ઉર્જા સમજવાનો સમય જ નથી. આમ પણ તમે જિંદગીમાં બાકીના લોકો કરતાં બહુ પાછળ છો. તમારી સાથે જે ભણવાવાળા હતા, જે કામ કરવાવાળા હતા, તે આજે ક્યાંથી ક્યાં પહોંચી ગયા. તેમની પાસે ગાડી છે, બંગલો છે, બેંક બેલેન્સ છે, પરંતુ તમે આજે પણ ત્યાં જ અટકેલા છો. આવું કેમ? કારણ કે તમે પોતાના ઘરમાં રહેલી વાસ્તુ ઉર્જાને બેલેન્સ નથી કરી રહ્યા અને નસીબને દોષ આપો છો. મારા બાળકો, આળસ તમારા પર બહુ હાવી છે અને તમે હંમેશા એવી જગ્યાએ પૈસા લગાવી દો છો જ્યાં દરેક વખતે તમને મોટું નુકસાન થાય છે. ઘરમાં પૈસો ટકતો નથી. આ બધી મુસીબતોમાંથી હંમેશા માટે બહાર આવવા માંગો છો તો હવે જે હું જણાવવા જઈ રહ્યો છું તે તમારા મગજમાં ગાંઠ બાંધી લેજો. તમને જ્યારે પણ વૈશાખ મહિનામાં ઘરમાં ચકલી માળો બનાવતી દેખાય તો સૌથી પહેલા ખુદને શાંત કરી લેવાના છે. માળો તોડવાનો બિલકુલ વિચાર કરવાનો નથી. તમારે એક નાનકડું માટીનું વાસણ લેવાનું છે. તેમાં થોડું શુદ્ધ પાણી અને થોડા ચોખા અથવા બાજરીના દાણા લેવાના છે. આ દાણા ખંડિત ના હોવા જોઈએ, એકદમ આખા હોવા જોઈએ. હવે આ વાસણ તમારે માળાની નજીક પણ ચકલીને ખલેલ ન પહોંચે તેવી રીતે સુરક્ષિત જગ્યાએ મૂકી દેવાનું છે. પોતાના હાથમાં દાણા અને પાણીનું વાસણ મૂકતી વખતે તમારે આંખો બંધ કરવાની છે અને મનમાં ને મનમાં ચૂપચાપ તમારે એક સંકલ્પ લેવો પડશે. તમારે બસ એ મહેસૂસ કરવાનું છે કે આ જીવદયા માતા લક્ષ્મી અને ધન કુબેરને પ્રસન્ન કરવાનું માધ્યમ છે. તેને જોતા તમારે બોલવાનું છે કે મારા ઘરમાં આવતી તમામ અડચણો દૂર થઈ જાય, મારા પર ચડેલું બધું જ કર્જ ખતમ થઈ જાય અને મારા ઘરમાં અખૂટ સુખ સમૃદ્ધિનું આગમન શરૂ થઈ જાય. આટલો સંકલ્પ લીધા પછી તે દાણા અને પાણી ત્યાં જ રહેવા દો. આવું કરતા તમારે આ વાત કોઈને જણાવવાની નથી. બસ તમે ચૂપચાપ આ કામ કરી તેને માતા લક્ષ્મીનું પ્રતીક માનતા પોતાના દિલની બધી વાત કહી દેવી. આ મૂંગા જીવની સેવા ઘરની તમામ નકારાત્મક ઉર્જાને શોષી લેશે અને ધનને લોહચુંબકની જેમ ખેંચી લાવશે. આ કરોડપતિ બનવાનો સૌથી સરળ અને સચોટ રસ્તો છે. તમારા જીવનમાં કર્જની સમસ્યા છે, પરિવારમાં રોજ ઝઘડા થાય છે અથવા કોઈ પણ અડચણ વારંવાર તમારા જીવનમાં આવતી હોય તો આ જ ઉપાયથી બધાનો સમૂળ નાશ થશે. શક્તિ જે હોય છે તે તમારી ભાવનામાં હોય છે, તમારા પૂરા વિશ્વાસમાં હોય છે. જો તમે અડધા મનથી કરશો તો કશું નહીં થાય, પણ જો તમે 100% વિશ્વાસ કરશો તો આ નાનો અમથો ઉપાય પણ તમને લાખો કરોડોનું ફળ આપવા માટે કારગર સાબિત થશે. હવે મોટાભાગના લોકો ભૂલ ક્યાં કરી દે છે આ જાણવું પણ બહુ જરૂરી છે. સાવધાનીઓની વાત કરીએ તો ચકલીના માળાને ભૂલથી પણ અડકવું નહીં કે તેમાં રહેલા ઈંડાને હાથ ન લગાવવો. જો તમે ઈંડાને હાથ લગાવશો તો ચકલી તે માળો છોડીને જતી રહેશે અને ઘરમાં આવેલી લક્ષ્મી પાછી ફરી જશે. પક્ષીઓને ક્યારેય પાંજરામાં ન પૂરવા જોઈએ, તેમને મુક્ત રાખવા જોઈએ. એટલા માટે ગુરુજીની વાત ધ્યાનથી સાંભળજો મારા બાળકો. પ્રકૃતિનું સન્માન એ સાક્ષાત માતા લક્ષ્મીનું સન્માન છે. હવે સાચી વિધિની અમે તમને વાત કરીએ છીએ, પછી બાદમાં એક અત્યંત શક્તિશાળી ગુપ્ત મંત્ર પણ જણાવીશું. જ્યારે તમે દાણા અને પાણી મૂકી રહ્યા હો ત્યારે મન એકદમ શાંત રાખીને પોતાના મનમાં એક મંત્ર તમારે બોલવાનો છે. આ ગુપ્ત મંત્ર છે, કોઈને જણાવવાનો નથી. ઓમ શ્રી મહાલક્ષ્મી નમઃ. આ મંત્રને ઓછામાં ઓછું 3 વાર તમારે જરૂર બોલવાનો છે. અને ખાસ ધ્યાન રાખવાનું છે કે મનમાં ને મનમાં જ બોલવાનો છે, દેખાડા માટે જોર જોરથી નથી બોલવાનો. જ્યારે તમે સાચી ભાવના, પવિત્ર મન અને સાચા વિશ્વાસની સાથે વૈશાખ મહિનામાં આ ઉપાય કરશો તો ધીમે ધીમે તમારા જીવનમાં શ્રેષ્ઠ બદલાવ આવવાની શરૂઆત થઈ જશે.
સૌથી પહેલા તમારી વિચારસરણી બદલાશે, તમારા મનમાંથી નકારાત્મકતા દૂર થઈ જશે. રસ્તાઓ આપોઆપ ખુલવા લાગશે, અટવાયેલા પૈસા પાછા આવવા લાગશે અને તમારી તે સકારાત્મક વિચારસરણી તમને જીવનમાં બહુ આગળ લઈને જવાની. બસ શ્રદ્ધા રાખજો, બ્રહ્માંડ તમારી મદદ કરવા હંમેશા તૈયાર છે.